લોખંડ ભુવનથી ઉતર્યો. હે ત્રેતા યુગના અંતમાં ભગવાન દ્વારકાધીશ 125 વર્ષની એમની માધુર્ય લીલા પૂર્ણ કરી ને ગયા. ત્યારથી આ કલિકાલના આજના સમય સુધી એ ભાગવત ભગવાનમાં એનું પ્રાણ આપી અને આ ભાગવત રૂપી આંબો આજે પણ જો આપણે સાંભળીએ ને તો એનો પ્રભુ ચરણ કમલમાં વાસ. હે માટે કોઈ પણ કથા હોય ત્યાં આંબો તો ગવાય જ, કારણ કે એનું આ ફળ છે કે સાંભળે એને પ્રભુ ચરણ કમલમાં એનો વાસ થાય છે. માટે એ સોનકાદી ઋષિઓ 12 સ્કંદ 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. અને આ શ્લોકે શ્લોકે એ શ્યામ છે. આ કોઈ ગ્રંથ નથી, ગોવિંદ છે. આમાં જે વર્ણવામાં આવેલું છે એ વર્ણ નથી, પણ એ સાથે વિષ્ણુ પણ છે. એ વર્ણ ખાલી વર્ણ રૂપે નથી કે વર્ણ સાંભળ્યો અને આપણે ભૂલી ગયા. અને આ પાને પાને એ પરમેશ્વર રહેલો છે. હે નારદજી, ભ્રામક શ્રવણ કરતા એ ઉત્તમ એવું કોઈ જ્ઞાન હોય એનું શ્રવણ કરવું. અનેક પ્રકારના જ્ઞાનો હોય આપણી સામે, આપણા માતા પિતા હોય કે અનેક પ્રકારના આપણા વાતાવરણમાં આવેલા શિક્ષકો, ગુરુ, સંતો, કોઈ પણ વ્યક્તિ હોય, બધામાં અનેક પ્રકારનું જ્ઞાન હોય. પણ એક જ્ઞાન તારનારું હોય ને એક જ્ઞાન ડુબાડનારું હોય. આપણે એવું કયું જ્ઞાન આપણા એ હૃદયસ્થ કરવું, આપણી અંદર ઉતારવું, એ આપણે નિર્ણય લેવાનો. માટે કહે કે ભ્રામક શ્રવણ કરતા કોઈ ઉત્તમ એવું જ્ઞાન હોય ને એનું શ્રવણ કરવું. ઘણા એવા જ્ઞાન હોય કે આપણને એ ડૂબાડે, આપણને ઉલટાના ભ્રમમાં પાડે. અત્યારે ભ્રમનું જ્ઞાન બહુ ફેલાય છે. એટલે અનેક પ્રકારના ભ્રમમાં આપણને જ્ઞાન આપનારા હોય એનાથી દૂર રહેવું, અને ભગવાન તરફનું જ્ઞાન આપનારા હોય ને એમની પાસે રહેવું. એવા ગુરુ પણ ઘણા પ્રકારના હોય. અમુક લોખંડ જેવા ગુરુ હોય, અમુક કાષ્ઠ જેવા ગુરુ હોય. જે કાષ્ઠ હોય એ પોતે તરે અને બીજાને પણ તારે, અને લોખંડ અને પથ્થર સ્વરૂપા જે ગુરુ હોય એ પોતે પણ ડૂબે અને શિષ્યોને પણ ડૂબાડે. માટે એવું ભ્રામક શ્રવણ ન કરવું કે જેમના કારણે આપણું ભવસાગર તરવાને બદલે ડૂબી જાય આપણી નાવડી. માટે આ ભાગવત એવું છે કે એને શ્રવણ કરવાથી જન્મ જન્મોના પાપનું નિવારણ થાય છે, પાપ બળી જાય છે. માટે એનું સર્વદા શ્રવણ કરવું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવન કરવાનું કીધેલું છે. અરે ભાગવત ભગવાન એમ કહે આપણને કે દેર સે આયે દુરસ્ત આયે તો સહી. ભલે મોડા આવ્યા મારી પાસે, પણ આવ્યા તો ખરા. માટે ઉત્તમ એવું જ્ઞાન હોય, ઉત્તમ એવું શાસ્ત્ર હોય એનું શ્રવણ કરવું. અને અન્ય સાધનો કરતા હે નારદજી, આ ભાગવતનું જે સાધન છે ને એ ચઢિયાતું છે. ત્યારે એ પ્રશ્ન કરે કે ભગવાનને પ્રાપ્ત કરનારા તો અનેક સાધનો છે, અનેક પુરાણો છે, અનેક માર્ગો છે. એમાં ભાગવત માર્ગ, ભાગવત ધર્મ અને ભાગવતમાં ઉત્પન્ન થનારું જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ જ કેમ ભગવાનને પ્રાપ્ત કરનારું છે? એ ચઢિયાતું કેમ છે? આવો પ્રશ્ન એ સોનકાદી ઋષિઓ કરે છે. અને ત્યારે ભગવાનની સ્વધામ લીલા ના સમયની જે કથા છે એનું વર્ણન કરે છે કે સાંભળો
ભગવાન 11 વર્ષ 52 દિવસ વ્રજમાં રહ્યા અને ત્યારબાદ મથુરા અને મથુરાથી દ્વારિકા અને આ પ્રમાણે 125 વર્ષનું આયુષ્ય એમની એ માધુર્ય લીલા એ કરીને ગયા ને ત્યારનો અતરંગ સખા એ ઉદ્ધવજી એને કહે કે ભગવાન હવે તમે જે પ્રમાણે રહો છો એમાં મને કંઈક સંશય થાય છે. ત્યારે ભગવાન કહે કે મારે હવે સ્વધામ લીલા કરવાનો સમય આવ્યો છે. ત્યારે ઉદ્ધવ કહે કે આમ એકલા જાઓ, તમારો જ આધાર અમને અને તમને અમને નિરાધાર કરીને જાઓ, માટે અમને સાથે લઈ જાઓ. પણ ભગવાન કહે ત્યાં તો ગોલોક છે મારું. આ સંસાર આ પૃથ્વી લોકમાં આપણે એકલા આવ્યા અને એકલા જવાના છીએ, માટે તમારે સાથે આમાં ન હોય. કારણ કે બે દરવાજા છે. એન્ટર થવાનો એ જન્મ છે દરવાજો, અને મૃત્યુ થવાનો એ એક્ઝિટ દરવાજો છે. એની વચ્ચેનું જે કિરદાર હતો એ ભગવાન દ્વારકાધીશે એ બજાવ્યું. અનેક પ્રકારની પુનઃ ધર્મ સંસ્થાપનાર્થાય અનેક પ્રકારનો પરિત્રાણ નો નાશ કરવા માટે, સાધુ પુરુષના ઉદ્ધાર માટે, અનેક પ્રકારના એના ભગવાનના ભક્તોને દર્શન કરવા માટે એમની જે લીલા હતી એ પૂર્ણ થઈ. એ ઓધાજી હવે મારો જવાનો સમય આવો અને તમે એમ કહો કે મને લેતા જાઓ, પણ આ માર્ગ એકલા જવાનો છે અને આપણે પણ એકલા આવ્યા છીએ ને એકલા જવાના છીએ. અને ભગવાન કહે કે આ માર્ગ કેવો છે? એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જાની કેરીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. આ કેવો સંસાર છે? કાળી કાળી રાત્રિ હોય તો છાયા પણ આપણને સાથ નથી દેતી. એવો સંસાર છે. આવવાનું છે ને જવાનું છે. અને એ સમય એ ઓધાજી મારે અત્યારે આવ્યો છે. કાળી જાની કેરીએ
એકલા હે ઓધાજી, આ પૃથ્વીલોક એવો છે, એકલા જ આવવાનું છે ને એકલા જ જવાનું છે. આ એવો લોક છે, તારે પણ જવાનું છે અને મારો અત્યારે સમય આવી ચૂક્યો છે. અને ઓધાજી કહે કે આ સંસારમાં હવે કલિકાલનો પ્રવેશ થવાનો છે. કલિકાલના કારણે, તમારા જવાના કારણે એ કલીનો મિત્ર અધર્મની સાથે અનેક પ્રકારનું અધર્મ ફેલાવવાનું છે, પાપ વધવાના છે. ત્યારે તમારો આધાર લઈ અને જીવનારા જે જીવો હતા એ પછી ક્યાં જશે? અને આ પ્રશ્ન કરતા ભગવાન કૃષ્ણ એ ઓધાને કહે કે હે ઓધા, કે તમે કહો છો એ પણ વાત સાચી છે. ત્યારે ભગવાન દ્વારકાધીશે નિરાધારનો આધાર બનવાને માટે, કલિકાલના એ મનુષ્યના ઉદ્ધાર માટે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને વિવેકની વૃદ્ધિ કરવાને માટે ભગવાને પોતાનું પ્રાણ જે છે ને એ પ્રાણ આ ભાગવતમાં પધરાવ્યું. તેને યં વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ત્યારથી આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે શું? વાણીમય સ્વરૂપ છે. આ વાણી જે બોલું છું એ ભાગવત ભગવાનની વાણી છે, એમાં આવેલું છે. અને એ વાણી આપણે સાંભળીએ અને કાન વેટે સાંભળીએ અને કાન દ્વારા એ ભગવાન કૃષ્ણ એ આપણા હૃદયમાં બિરાજમાન થાય છે. જે પ્રકારે ભગવાનના દર્શન કરતા આપણને ભક્તિ જાગે, એ જ પ્રમાણે કથા શ્રવણ કરતા એ ભક્તિ જાગતી હોય છે. અને સોનકાદી મુનિઓ કહે કે આ પ્રમાણે અનેક શાસ્ત્રોથી ચડિયાતું આ ભાગવત છે. અને નારદજી પ્રશ્ન કરે છે કે આ અનેક પ્રકારના પાપોનો નાશ કરે છે, અનેક પ્રકારના એ જીવોનો ઉદ્ધાર કરે છે. તો એવું કોઈ દ્રષ્ટાંત હોય તો અમને કહો, તો અમને વધારે દ્રઢ નિશ્ચય થાય કે આ શ્રવણ કરવાથી અનેક પ્રકારના પાપોનું બળ એ દૂર થાય અને પુણ્યનું બળ પ્રાપ્ત થાય અને મનુષ્યનો ઉદ્ધાર થાય, ભગવાનનું પદ પ્રાપ્ત કરે. કારણ કે કલિકાલમાં અનેક પ્રકારના પાપો થવાના છે. બ્રહ્મ હત્યાના પાપો થવાના, મદિરાપાનના પાપો થવાના, વ્યભિચાર વધવાનો, સોનાની ચોરી, અનેક પ્રકારોની ચોરીઓ થવાની. અને એને પણ આ ભાગવત જો ઉદ્ધાર કરતું હોય એવો તમે નિશ્ચય કરીને દ્રઢ તમે અમને કહેતા હોય તો એવું કોઈ દ્રષ્ટાંત હોય તો અમને કહો. ત્યારે એ સનકાદી મુનિઓ કહે કે સાંભળો, તુંગભદ્રા નું એક નગર, અને એ નગરમાં આત્મદેવ અને ધુંધુલી રહેતા. આત્મદેવ અને ધુંધુલી, આત્મદેવ તો બ્રહ્મવાદી બ્રહ્મજ્ઞ બ્રાહ્મણ હતા. વેદોને મંત્રોને એ નિત્ય પાઠ કરનારા હતા, નિત્ય સંધ્યા ઉપાસના કરનારા હતા. એમના ઘરે સંતતિ ની ખાલી ખોટ હતી, સંપત્તિ ભરપૂર હતી, અનેક પ્રકારની જાહો જલાલીથી એ યુક્ત એ જીવન જીવતા હતા, ભગવાનને ભક્તિ કરતા કરતા. પણ ઉંમર વધારે વીતી ગઈ અને ચિંતા થવા લાગી કે બધું છે મારી પાસે, પણ મારી પાસે એક પુત્ર નથી. અને આ ચિંતાથી ચિંતાતુર બની અને એક સમય આત્મદેવ નિશ્ચય કરે છે કે મારે આત્મહત્યા કરવી પડે છે. અને આત્મહત્યા કરવાને માટે એ નીકળે છે. માણસને અનેક પ્રકારના કષ્ટ હોય, એમાં શરીરના રોગના કષ્ટ હોય,
સંતતિના કષ્ટ હોય તો એવા કષ્ટ છે, એ કષ્ટમાં એ પોતાના મનને સંતુલિત નથી કરી શકતો. અને આવું ખરાબ પગલું ભરાઈ જાય છે આજે પણ. અને એવું જ પગલું આજે આત્મદેવ ભરવા જઈ રહ્યો છે. જ્યાં નદીના તટે જાય અને ત્યાં નદીના કાંઠે એક સંન્યાસી, એક મહાત્મા એમને મળે છે અને કહે કે આ તું શું કરી રહ્યો છે? ત્યારે કહે, મારે પુત્ર નથી હે મહાત્મા, મારે એક પુત્રની ખોટ છે. ત્યારે સંન્યાસી કહે કે એમાં શું ન્યા? હે, આપણા ભાગ્યમાં ન હોય તો ન મળે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. આત્મદેવ વધારે કહેવાને લાગ્યો કે તો જો તમે આપી શકતા હોય તો એવું કઈક મને ઉપાય કહો કે જેનાથી મને સંતતિની પ્રાપ્તિ થાય. ત્યારે સંન્યાસી વિચારે છે, આંખ બંધ કરીને જોવે છે કે 7 જન્મ સુધી આના ભાગ્યમાં પુત્ર નથી. અને આત્મદેવને કહે, 7 જન્મો સુધી તારા પુત્રના યોગ નથી. વધારે ચિંતાતુર થવા લાગ્યો આત્મદેવ અને ક્રોધ કરવા લાગ્યો સંન્યાસી પર કે જો આ પ્રમાણે હોય ને તો મારે જીવવું નથી, મારે આત્મહત્યા કરી લેવી છે. અને આત્મહત્યા કરવાની તૈયારી બતાવી ત્યાં સંન્યાસીઓને રોકી લીધા અને કીધું, સાંભળ, તારે એટલી બધી ઈચ્છા છે ને તો હું તને એક ફળ આપું છું, એ ફળ તારી પત્નીને ખવડાવજે અને પવિત્રતા રાખી અનેક પ્રકારના નિયમો પાળી વ્રત પૂજન કરી અને 9 મહિના સુધી આ પ્રમાણે નિયમ પાળવાનું તારી પત્નીને કહેજે તો તારા ઘરે સુંદર એવો જ્ઞાની એ પુત્ર તારે જન્મશે. આત્મદેવ રાજી રાજી થઈ ગયો, પ્રણામ કરવા લાગ્યો. સંન્યાસીને કહે, ભલે. આત્મદેવ ઘરે આવ્યો અને પત્ની ધુંધુલીને કીધું. પણ ધુંધુલી કેવી હતી સ્વભાવે? જીદ્દી હતી. અનેક પ્રકારના મનમાં સંશયો કર્યા રાખે. આત્મદેવને જેટલી ચિંતા હતી ને એને કરતા ડબલ એ ધુંધુલીને ચિંતા હતી. પણ સંશયાત્મક એની બુદ્ધિ હતી. એ એવા પાપોમાં રત રહેતી, એવા અનેક પ્રકારના વાતોમાં રત રહેતી કે એને પુત્રની ચિંતા એ સાઈડમાં રહેતી, બીજા અનેક પ્રકારના પાપો કરતા લાગતી. કુતર્ક વાળી એ બુદ્ધિ રૂપી એ ધુંધુલી હતી. ત્યારે આત્મદેવ એ સંન્યાસી પાસેથી ફળ લઈને આવે છે અને ધુંધુલીને આપે છે કે આ ફળ છે મને સંન્યાસીએ આપ્યું અને અમને કીધું કે આ પ્રમાણે નિયમ પાળીને જો ફળ તારી પત્ની ખાશે ને તો અવશ્ય પુત્રનો જન્મ થશે. અને એ કુતર્ક વાળી બુદ્ધિ રૂપી જે ધુંધુલી એ વિચારવા લાગી કે હું પુત્રવાન બનીશ, એ તો વાત સાચી, પણ એ પહેલા 9 મહિના મારે અનેક પ્રકારના કષ્ટ ભોગવવા પડશે. એ ત્યાં સુધી વિચારવાને લાગી કે ગામમાં આગ લાગશે તો હું કઈ રીતે દોડીને જઈશ, ઘરના કામ કઈ રીતે થશે, આવી ચિંતા કરવા લાગી. અને આવા જ સમયે એની બહેન ત્યાં ઘરે આવી અને ધુંધુલીની બહેન એટલે ધુંધુલી જેવી જ હોય, એને બધી વાત કરી કે બહેન આ રીતે મારા પતિ એક સંન્યાસીએ ફળ આપેલું છે, લઈ આવ્યા છે, એ ખાવાથી મને સંતાન થશે. ખરેખર થશે એવું હોય બેન? પણ મને બીજી ચિંતા છે કે આ ફળ ખાઈશ, વાત સાચી, હાલો સંતાન રહેશે, પણ આ બધા મારે કષ્ટ ભોગવાને 9 મહિના એ મારાથી નહીં થાય. મારે અનેક પ્રકારના ભોજન ખાવા હોય એવું નહીં ખાઈ શકું. અનેક પ્રકારના કુતર્ક કરવા લાગી અને બહેનને કીધું. બહેન પણ એના જેવી એટલે એવો ઉપાય આપ્યો, એક કામ કર કે આ ફળ છે ને સંન્યાસીએ દીધું છે,
તો આ ફળ છે ને તું ગાયને ખવડાવી દે. કારણ કે ઘણા સમયથી તમને પણ સંતાન નથી અને તમારા ઘરે રહેનારા ગાયને પણ સંતાન નથી થતું. તો એ પરીક્ષા પણ થઈ જાય અને તારા માટે તો મેં એવો ઉપાય એ શોધી રાખ્યો જ છે. એની બેન કહેવા લાગી, બોલ બોલ કયો ઉપાય? કહે કે મારે હમણાં ગર્ભ રહ્યો છે, મારે જ્યારે સંતાનની એ પ્રાપ્તિ થશે, મારો સંતાનનો જ્યારે જન્મ થશે ને ત્યારે એ મારો પુત્ર હોય કે પુત્રી એ હું તને આપી દઈશ અને એના બદલામાં તારે મને દ્રવ્યો મને આપી દેવાનું, સોના મોહરો આપી દેવાના. એના બદલામાં તારે જે આપવું હોય ને મને આપી દેજે. કારણ કે મારા ઘરે ખાવાવાળા જાજા છે ને ખાવાનું નથી, અને તારા ઘરે ખાવાવાળું જાજુ છે, ખાવાનું જાજુ છે અને ખાવાવાળા નથી. માટે આપણે બંનેનું કાર્ય થઈ જશે. અને ત્યાં સુધી તું સ્વાંગ રચ, એટલે કે નાટક કર કે તું ગર્ભવતી હોય એવું. ધુંધલી એના બહેનના કહેવાથી આ પ્રમાણે એ નાટક કરવા લાગી. અને સમય જતા એના બહેનને એ પુત્રનો જન્મ થયો અને બહેન ગુપચુપ રીતે એ ધુંધલીને આપે છે અને કહે કે આ પુત્ર. ત્યારે ધુંધુલી આત્મદેવને સમાચાર કહે છે કે આપણા ઘરે પુત્ર રત્નનો જન્મ થયો. ત્યાં તો આત્મદેવ રાજી થઈ ગયા. અનેક પ્રકારના મેં પ્રયાસો કર્યા, અનેક પ્રકારના અનુષ્ઠાન કર્યા અને છતાં મારે સંતાન ન થયું. અને આ સંન્યાસીના કારણે, સંન્યાસીએ જે ફળ આપ્યું તે ફળ ખાવાથી તારે સંતાન થયું. ધન ભાગ્ય છે. અનેક પ્રકારના સત્કર્મના સંકલ્પ લેવા લાગ્યા, દાનો દેવા લાગ્યા. પણ આત્મદેવને ખબર ન હતી કે આ સંતાન એ મારું નથી, એની બહેનનું છે. મોટા થયા અને બન્યું તો એવું કે જે ફળ એ ગાયને ખવડાવ્યું હતું એ ફળના પ્રભાવે, કારણ કે ફળ કોઈ દી નિષ્ફળ ન જાય, કારણ કે સંતનું ફળ હતું. જો નીતિ નિયમ પાળી અને ધુંધુલીએ આ ફળ ખાધું હોત ને તો ત્યાં પણ એ ગુણવાન પુત્રનો જન્મ થાત. પણ સંશય કરી, આપણા મનમાં કોઈ સારો વિચાર આવે ને એટલે આપણે સંશય કરવા લાગીએ, બીજું કોઈ નથી. આત્મદેવ એટલે આપણો આત્મા જ. ધુંધુલી એટલે આપણી જ બુદ્ધિ. કોઈ સારું એવું વાક્ય કહે, કોઈ સારું એવું સત્કર્મ કરે, કોઈ આગળ વધે તો અનેક પ્રકારના સંશયો કહેવા લાગી કે તારે આમાં આગળ વધવાની જરૂર નથી, રહેવા દે, આ કરતા તો આ કરને આમાં સારું છે. અનેક પ્રકારના એ બુદ્ધિના કુતર્કો આપણે કરવા લાગીએ, ખુદને જ કહેવા લાગીએ કે રહેવા દે જયરાજ, આ તારે કરવાની જરૂર નથી. એટલે આ ધુંધુલી એટલે આપણી જ બુદ્ધિ છે. પણ જો એ ફળ સંન્યાસી રૂપે, સંત સ્વરૂપે ગુરુ આપણને આ સમયમાં આપણને આપી દે ને તો આપણામાં પણ એ ફળના સ્વરૂપે આગળ જે ગોકર્ણજીનો જન્મ છે એ આપણા જ્ઞાનમાં, આપણા સદગુણ સ્વરૂપે ગોકર્ણ આપણામાં જન્મે અને ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એટલે જે ફળ સંન્યાસી આપ્યું હતું એની જોડીમાંથી આપીને, અને ગુરુની જોડી હોય ને એમાં જાગીર હોય. શું હોય? જોડી ખાલી હોય પણ ખાલી હાથેમાં નાખે ને તો એ ભરેલો નીકળે. એવી જોડીમાં જાગીર હોય. સંતોની જોડી કોઈ દી ખાલી ન હોય. ને એ જોડીમાંથી ફળ નીકળ્યું એ કોઈ સામાન્ય ન હોય. અને એ ફળના પ્રભાવે ગાયને એ જ્યાં જન્મ થયો, પુત્રનો જન્મ થયો, મનુષ્યનો જન્મ થયો કે જેના કાન ખાલી ગાય જેવા હતા. અને બંને મોટા થયા. ધુંધુલીની બહેનનો જે પુત્ર હતો એવા ખરાબ માર્ગથી છુપાવીને જન્મ કરાવ્યો અને આ રીતે ખોટું બોલીને આત્મદેવને છેતર્યો. માટે એ પાપી થયો, મહાખલ થયો. અને જે સંતનું ફળ હતું એ ગોકર્ણજી થયા.
ગોકર્ણજી એટલે મહાપંડિત, પરમ જ્ઞાની, વેદજ્ઞ જ્ઞાની. ગોકર્ણજી અનેક સંતો ઋષિમુનિઓનો સંગ કરી અને જીવન વિતાવા લાગ્યા, પણ ધુંધુકારી એ પાપ કરવા લાગ્યો. કેવા પાપ? અનેક પ્રકારના પાપો કીધેલા છે. આમાં વર્ણન છે કે આપણે પાપ એ સાંભળીએ ને તો પણ આપણને થઈએ એવું પાપ કરતા હશે. કેવું પાપ ખબર? કે શેરીમાં છોકરાઓ રમતા હોય ને તો ઉપાડીને કૂવામાં નાખી દે. અનેક આરે ઝઘડાઓ કરવા લાગે, કલેશ કરવા લાગે, અને બહાર તો કલેશ અને ઝઘડા કરતા ધીમે ધીમે ઘરમાં પણ માત પિતા સાથે ઝઘડા કરવા લાગ્યો. જે પણ એ આત્મદેવનું દ્રવ્ય હતું એ વારાંગનાઓ, જે કુલટાઓ છે, વેશ્યાઓ છે, એમની ઉપર એ પૈસાને વાપરવા લાગ્યો, એ દ્રવ્ય ખર્ચવા લાગ્યો, અને એની પાસે દ્રવ્ય ખર્ચ્યું, અને અંતે જે ઘરમાં પણ જે દ્રવ્ય હતું એ પણ દ્રવ્ય એ માત પિતા પાસે માગવા લાગ્યું. અને આત્મદેવને એ સંતની વાત યાદ આવે કે જ્યારે સંતે મને કીધું કે સાચા જન્મ સુધી મારે તારે સંતાન નથી થવાનું, તું સંતાનની આશા છોડી દે, કારણ કે ભાગમાં નથી. અને ત્યારે મેં આશા છોડી દીધી હોત ને તો મને આ કષ્ટ ભોગવવું ન પડે. આત્મદેવ આ પ્રમાણે સંતનું જ્ઞાન આવતા, અને એ જ જ્ઞાન એ ગોકર્ણજી પાસેથી એ આત્મદેવ જાણે છે. એ જગ્યાને ગોકર્ણ ગીતા કહી છે. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન કામ તૃષ્ણા અન્યસ્ય દોષ